રાજસ્થાનની સરહદ તરફ આવેલા બનાસકાંઠાના પછાત ગણાતા થરાદ તાલુકાના ખેડૂતો હવે ફક્ત બનાસકાંઠાના જ નહીં પણ ગુજરાતમાં ખેતીની ઉપજમાં પ્રથમ નંબરે આવી બાગાયતી ખેતી કરી લાખો રૂપિયાની ઇન્કમ મેળવી રહ્યા છે। થરાદ વિસ્તાર દાડમની ખેતીમાં પ્રથમ નંબરે આવે છે અને દાડમની ખેતીમાં લાખો રૂપિયાની ઇન્કમ મેળવે છે। એટલું જ નહીં પણ હવે ખેડૂતો એપલ બોર, ઇઝરાયલ ખારેક, ચંદનની ખેતી કરે છે અને સારી કમાણી કરી રહ્યા છે। વાત કરીએ બનાસકાંઠાના થરાદના પઠામડા ગામના રામજીભાઈ વિહાભાઈ પટેલ પોતાની 12 એકર જમીનમાં 5 વર્ષ પહેલા રાયડા અને એરંડાની ખેતી કરતા હતા। તે સમયે 12 એકર જમીનમાંથી વાર્ષિક આવક રૂપિયા 3 લાખ થતી હતી। ત્યારબાદ રામજીભાઈ પોતાની વિચારસરણી બદલીને બાગાયતી ખેતી કરવાનું વિચાર્યું। પોતે પોતાની જમીનમાં 4 અલગ અલગ પ્રકારની બાગાયતી ખેતી તરફ વળ્યા, જેમાં રામજીભાઈએ 2500 છોડ દાડમ, 500 છોડ ચંદન, 100 છોડ ખારેક તેમજ એપલ બોરની ખેતી કરવાનું ચાલુ કર્યું હતું। જેમાં દાડમની ખેતીમાં 3 વર્ષની મહેનત કર્યા બાદ તેમની મહેનત ઉગી નીકળી હતી। આ અંગે રામજીભાઈએ જણાવ્યું હતું કે બાગાયતી ખેતી કરવા માટે ખેતરની ફરતે ફેન્સી વાડ બનાવી હતી। ત્યારબાદ ટપક ફુવારા દ્વારા આ ખેતી કરવી પડતી હોય છે અને એપલ બોરના છોડમાં તો એક જ વર્ષમાં બોર આવવા લાગે છે અને આ બોરડીઓના ફળ લીધા પછી કટિંગ કરી નાખવામાં આવે છે અને ફરી સીઝન આવે ત્યાં સુધીમાં બોરડી મોટી થઈ જાય છે અને બોર આવવા લાગે છે। હું બાગાયત ખેતી કરું છું છેલ્લા 8 વર્ષથી અને બાગાયત ખેતીમાં મને સારું એમ કે ઉત્પાદન મળે છે અને એનાથી મને સારું રહે છે। પણ મેઇન વાત એ છે કે ખેતી કરવી બાગાયતની તો પહેલું તો ખેતર બેવળ ફેન્સિંગ કરવું પડે। ફેન્સિંગ વાડ હોય તો એનાથી રોજ છે ઢોર છે એ કોઈ તકલીફ ના પડે। બીજી કે ટોટલ મારા ખેતરમાં ઇરિગેશન સિસ્ટમથી આ ટપક છે કરાવલ, એટલે પાણી વાળવાની કે બીજી કોઈ તકલીફ પડતી નથી, બરાબર। અને બીજું એપલ બોર છે, દાડમ છે, ખારેક છે અને ચંદન છે। કુલ તમારી કેટલા એકર જમીનની અંદર બાગાયતી ખેતી છે? 12 એકર ને 50 ઊંઠા મારી જમીન છે, એમાં 12 એકર પૂરેપૂરું મારું બાગાયતી ખેતી કરેલ છે। જે તમે બાગાયતી ખેતી કરતા એની પહેલા કઈ ખેતી કરતા? એની પહેલા રાયડું છે, એંડા છે, જીરું છે, ઉનાળે બાજરી થતી હતી અને રજકો। એમાં વાર્ષિક આવક કેટલી થતી હતી? એમાં વાર્ષિક આવક 3 લાખ રૂપિયાની। અને હાલમાં જે બાગાયતી ખેતી કરો છો એમાં વાર્ષિક આવક કેટલી થાય? અત્યારના હાલ તો આ સાલ તો મારી 50 લાખ રૂપિયાની આવક છે, એમાં 7 થી 8 લાખ રૂપિયાનો ટોટલ ખર્ચો છે। તો આના ઉપરથી તમે ખેડૂતોને શું પ્રેરણા આપવા માંગો? ખેડૂતોને પ્રેરણા એ આપું છું કે બાગાયતી ખેતી કરો, એને સારી ટ્રીટમેન્ટ કરો અને તમે પણ એમ કે સદ્ધર બનો એવી અને પ્રેરણા આપવાનો। ખેડૂતો જો આ રીતે ખેતી કરે તો ખેડૂતને પહેલાથી 2-3 વર્ષ ભોગ આપવો પડે છે, પછી એ લાખો રૂપિયાની ઇન્કમ મેળવી શકે છે। રામજીભાઈ જ્યારે રાઈ અને દિવેલાની ખેતી કરતા હતા ત્યારે પોતાના ખેતરમાંથી વાર્ષિક 3 લાખની આવક મેળવતા હતા, જ્યારે હાલમાં બાગાયતી ખેતી કરીને એના ખેતરમાંથી વાર્ષિક 50 લાખની આવક મેળવે છે, જેમાંથી 10 લાખ રૂપિયા વર્ષે ખર્ચ થઈ અને બાકીની બચત છે। તો બીજી બાજુ આ વિસ્તારમાં ખેડૂતો હવે પોતાના પાકના રક્ષણ માટે ખેતરમાં સીસીટીવી કેમેરા પણ લગાવે છે, જેમાં થરાદ તાલુકામાં ભોરડુ ગામે જીવરાજભાઈ ચૌધરીએ પોતાના ખેતરની સુરક્ષાને લઈને કેમેરા લગાવ્યા હતા, જ્યારે રામજીભાઈએ પણ પોતાના ખેતરમાં કેમેરા લગાવ્યા છે, જેથી ખેડૂત હાજર ના હોય તો પણ પોતાના ખેતરની ખબર રાખી શકાય છે। આમ હવે સરહદી પંથક પણ ખેડૂતો બાગાયતી ખેતી કરીને લાખો રૂપિયાની ઉપજ મેળવી રહ્યા છે। રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ। હાલમાં સંપૂર્ણ ન્યૂઝની ટીમ પહોંચી છે થરાદ તાલુકાના પઠામડા ગામે રામજીભાઈ વિહાભાઈ પટેલના ખેતરે, અને જે ખેડૂત છે તે ખેડૂત હાલમાં બાગાયતી ખેતી તરફ વળી રહ્યો છે અને એ ખેડૂત આજથી અંદાજે 5 વર્ષ પહેલા જ્યારે પોતે ખેતી કરતા હતા ત્યારે રાઈ અને એરંડાની ખેતી કરતા હતા ત્યારે વાર્ષિક આવક તેમની 12 એકર જમીનમાંથી 3 લાખ રૂપિયાની એમની હતી, અને જ્યારે હાલમાં ખેડૂત છે એ ખેડૂત બાગાયતી ખેતી કરી રહ્યો છે અને છેલ્લા 3 થી 4 વર્ષથી તો ખેડૂત દર વર્ષે 50 લાખ રૂપિયાની ઇન્કમ મેળવી રહ્યો છે। અને આ ખેડૂતે પોતાના ખેતરની અંદર દાડમ ખારેક છે અને પોતાના ખેતરની અંદર જ જે એપલ બોર કહેવામાં આવે છે અને ચંદનના પણ 500 છોડ વાવેલા છે અને એ સારી એવી પાક મેળવી રહ્યો છે અને એ એવી પણ પ્રેરણા આપી રહ્યા છે લોકોને કે બાગાયતી ખેતી કરવી જોઈએ અને પોતે પોતાના ખેતરની અંદર હાલમાં જે પૂરી ખેતી કરી રહ્યા છે પૂરેપૂરી ખેતી ઇરિગેશનના આધારથી કરી રહ્યા છે। રાજેશ જોશી સાથે સંપૂર્ણ